નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી દુનિયાની સફર કરીએ જે કોઈ જાદુ જેવી લાગે છે પણ હકીકતમાં છે વિજ્ઞાનનો કમાલ. આપણો આજનો શીર્ષક છે વિજ્ઞાનસ્ય ચમત્કારાહ, એટલે કે વિજ્ઞાનના ચમત્કારો. તો તૈયાર છો આપણી આસપાસ છુપાયેલા આ જાદુને જાણવા માટે? ચાલો ત્યારે શરૂ કરીએ. જરા અહીં જુઓ તો, ફ્રિજ, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ટીવી, આ બધી વસ્તુઓ તો આપણે રોજબરોજ વાપરીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારે એક મિનિટ અટકીને વિચાર્યું છે કે આ બધી વસ્તુઓ અસલમાં છે શું અને કામ કેવી રીતે કરે છે? તો શું આ બધું કોઈ જાદુ છે કે પછી કંઈક બીજું? વેલ, આનો જવાબ છે એતત વિજ્ઞાનસ્ય યુગમ, જેનો મતલબ થાય છે આ વિજ્ઞાનનો યુગ છે. તો સમજી ગયા ને, આ કોઈ જાદુ નથી, આ તો વિજ્ઞાનની એવી અદ્ભુત ભેટ છે જે કોઈ જાદુથી જરાય ઓછી નથી. તો ચાલો ને આ વૈજ્ઞાનિક જાદુની શોધ આપણા પોતાના ઘરમાંથી જ શરૂ કરીએ. જરા ધ્યાનથી જોજો, આપણી આસપાસ જ કેટલાય ચમત્કારો છુપાયેલા છે. સૌથી પહેલો ચમત્કાર કયો શોધીશું? આ રહ્યું આપણું પહેલું ઉદાહરણ. સંસ્કૃતમાં આને કહેવાય એતત શીતકમ. ફરીથી બોલું છું, શીતકમ. આ નામ પરથી કોઈ અંદાજ આવે છે કે આ શું હોઈ શકે? વિચારો તો. શીત એટલે ઠંડુ. એકદમ સાચું. શીતકમ એટલે આપણું પોતાનું ફ્રિજ. ઉનાળાની ગરમીમાં જ્યારે આપણે ઠંડુગાર પાણી પીએ છીએ ને, ત્યારે આ વિજ્ઞાનના ચમત્કારને જ યાદ કરવાનો. જેમ પાઠમાં કહ્યું છે, જનાઃ શીતકસ્ય શીતપેયમ પિબંતી, એટલે કે લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીએ છે. છે ને કમાલની વસ્તુ? સારું, હવે ઘરમાંથી થોડા બહાર નીકળીએ અને એવા મશીનોની વાત કરીએ જેણે આખી દુનિયાને જાણે કે એક નાનકડા ગામ જેવી બનાવી દીધી છે. વિજ્ઞાન આપણને હજારો કિલોમીટર દૂર બેઠેલા લોકો સાથે તરત જ કેવી રીતે જોડી દે છે? ચાલો એ પણ જોઈએ. અરે વાહ! આને તો કોણ નથી ઓળખતું? કદાચ આ બધી માહિતી પણ આપણે આના પર જ જોઈ રહ્યા છીએ. સંસ્કૃતમાં એનું નામ તો બહુ મજાનું છે. એષઃ ભ્રમણભાષઃ, એટલે કે ભ્રમણ કરતો ફોન, આપણો મોબાઈલ. જરા વિચારો, આ નાનકડા ડિવાઇસમાં કેટલી બધી તાકાત છે. આપણે દુનિયાના ગમે તે ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે તરત જ વાત કરી શકીએ છીએ. એટલે જ તો કહ્યું છે, જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ, એટલે કે લોકો મોબાઈલ ફોનથી એકબીજા સાથે વાતચીત કરે છે. આ ખરેખર એક ચમત્કાર જ તો છે. હવે વાત કરીએ એક એવા મગજની જે બધું જ યાદ રાખી શકે છે અને ફટાફટ કામ પણ કરે છે. સંસ્કૃતમાં આને કહેવાય છે એતત સંગણકમ, એટલે કે આપણું કમ્પ્યુટર. સંગણક એટલે કે કમ્પ્યુટર. સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય કે પછી મનપસંદ ગેમ રમવી હોય, કમ્પ્યુટર તો બધા કામ ચપટી વગાડતામાં કરી આપે છે. પાઠમાં પણ લખ્યું છે, સંગણકેન વિવિધાની કાર્યાણી સરલમ શીઘ્રમ ચ ભવંતી. મતલબ કે કમ્પ્યુટરથી જાતજાતના કામો એકદમ સરળ અને ઝડપી બની જાય છે. અને હવે વારો આવે છે ઘરમાં બેઠેલા મનોરંજનના જાદુઈ બોક્સનો. સંસ્કૃતમાં આનું નામ છે એતત દૂરદર્શનમ, એટલે કે દૂરની વસ્તુઓના દર્શન કરાવતું યંત્ર. આપણું વહાલું ટીવી. ટીવી પર આપણે કાર્ટૂન જોઈએ, ફિલ્મો જોઈએ, સમાચારો સાંભળીએ અને દુનિયાભરની કેટલીય નવી નવી વાતો જાણીએ છીએ. સાચું કહું તો આ ફક્ત મનોરંજનનું સાધન નથી, પણ દુનિયાને જાણવા માટેની એક બારી જેવું છે. વાતચીત અને મનોરંજન તો ઠીક, પણ વિજ્ઞાને તો આપણી મુસાફરી અને આરામને પણ સાવ આસાન બનાવી દીધા છે. જાણવું છે કેવી રીતે? તો ચાલો આગળ વધીએ. આકાશમાં ઉડતું આ ધાતુનું મોટું પક્ષી શું છે? આ છે એતત વિમાનમસ્તિ, એટલે કે વિમાન. માણસ પણ પક્ષીઓની જેમ આકાશમાં ઉડી શકે એ વિજ્ઞાનનો કેટલું મોટું ચમત્કાર કહેવાય. વિમાનની સ્પીડ એટલી બધી હોય છે કે જે મુસાફરીમાં ટ્રેનમાં આખો દિવસ નીકળી જાય, એ જ મુસાફરી વિમાનમાં ફક્ત કલાકોમાં જ પૂરી થઈ જાય. એટલે જ તો કહ્યું છે, વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવતિ. મતલબ કે વિમાનથી દૂરની મુસાફરી પણ જલ્દીથી પૂરી થાય છે. અને હવે વાત કરીએ એક નાના પણ આપણા રોજના જીવનના સૌથી સારા દોસ્તની, ખાસ કરીને ગરમીની ઋતુમાં. આ છે એતત વ્યજનમ, એટલે કે આપણો પંખો. પંખાનું કામ કેટલું સરળ છતાં કેટલું જરૂરી છે. એ ગોળ ગોળ ફરે છે અને ગરમીને ભગાડી દે છે. જેમ કહ્યું છે,
વ્યજનમ ભ્રમણમ કરોતિ વ્યજનમ તાપમ હરતિ એટલે કે પંખો ફરે છે અને ગરમીને દૂર કરે છે. ગરમીમાં કેટલી બધી રાહત મળે છે, ખરું ને? તો આપણે વિજ્ઞાનના કેટલાય ચમત્કારો જોયા અને સમજ્યા. હવે સમય છે એ ચકાસવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર છો એક નાની પણ મજેદાર રમત માટે? ચાલો શરૂ કરીએ. તમારી સ્ક્રીન પર એક ચિત્ર દેખાઈ રહ્યું છે. ધ્યાનથી જુઓ અને ઓળખવાનો પ્રયત્ન કરો કે આ શું છે. યાદ કરો તો આપણે હમણાં જ આ ફરતા રહેતા ફોન વિશે વાત કરી હતી. એનું સંસ્કૃત નામ શું હતું? થોડું મગજ પર જોર આપો. અને જેમણે પણ વિચાર્યું ભ્રમણ ભાષા, એમનો જવાબ બિલકુલ સાચો છે. ખૂબ સરસ, વેલ ડન. ચાલો હવે આવે છે ફાઇનલ રાઉન્ડ. અહીં સ્ક્રીન પર 2 ચિત્રો છે. તમારે બંનેના સંસ્કૃત નામ ઓળખવાના છે. શું તમે તૈયાર છો? તમારો સમય શરૂ થાય છે હવે. અને સાચા જવાબો છે ડાબી બાજુ છે સંગણકમ એટલે કે કમ્પ્યુટર અને જમણી બાજુ છે શીતકમ એટલે કે આપણું ફ્રિજ. જેણે પણ આ બંને જવાબ સાચા આપ્યા તમે તો ખરેખર છવાઈ ગયા. ખૂબ સરસ. તો આજે આપણે જોયું કે વિજ્ઞાને આપણું જીવન કેટલું અદ્ભુત અને સરળ બનાવ્યું છે. આજની આ શોધો જો આટલી કમાલની છે તો જરા વિચારો ભવિષ્યમાં વિજ્ઞાન આપણા માટે બીજા કેવા કેવા નવા ચમત્કારો લાવશે? શું ઉડતી ગાડીઓ આવશે કે પછી આપણી સાથે વાતો કરતા રોબોટ? વિચારતા રહેજો અને તમારી આસપાસના વિજ્ઞાનને હંમેશા શોધતા રહેજો. ફરી મળીશું. આવજો.